આડોલું કાંઈ જવું પડે. એવું ઘરમાં કમાવા વાળા તમે એક જ છે? એક જ છે. હમ. એવા અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નો જળ થાજો, મારું જીવન અંજલિ થાજો. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે જ્યારે અમારા કાર્યક્રમની જે શરૂઆત જે છે ત્યાં મેં પંક્તિઓથી કરી છે. એટલા માટે કરી છે કે આજે પણ આ કળિયુગમાં પણ ઘણા બધા એવા પરિવારો છે, ઘણા બધા એવા અમારા મિત્રો છે કે જેમણે ગમે ત્યારે અમારે એવી જરૂર પડી છે. ગમે ત્યારે એમ કહેવાય કે કોઈ પરિવાર માટે, કોઈ એવા દુઃખી લોકો માટે જ્યારે જ્યારે અમારે જરૂરિયાતો પડી છે ત્યારે તેમણે એમ કહેવાય કે ચાર હાથે ખોબલે અને ખોબલે અમને ડોનેશન આપ્યું છે, અમને સાથ સહકાર આપ્યો છે. અને એવા જ અમારા એક મિત્ર યુકેથી એમ કહી શકાય કે રાજભાઈ ઓડેદરા. રાજભાઈ, ફરી એક વખત આ કાર્યક્રમ દ્વારા, આ વિડીયો દ્વારા આપનો ખૂબ ખૂબ આભાર. અને મા કુળદેવી અને દાડો વસરાજ હંમેશા આપને આપ્યા જેવા રાખે અને આપની વાડી જે છે તે લીલી રાખે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. અને આ કાર્યક્રમમાં અમે આજે એક એવા પરિવાર પાસે એવા છે, એવા વ્યક્તિઓ પાસે, એવા લોકો પાસે એવા છે કે જેમણે આપણે એમ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કુદરતની એમ કહેવાય કે એના ઉપર કુદરત રૂઠ્યો હોય એવું લાગે. ઘણી બધી પરિસ્થિતિઓ, વિપરીત પરિસ્થિતિઓ છે. ઘરની આર્થિક જે પરિસ્થિતિ છે તે પણ એમ કહેવાય કે ઘણી બધી ખરાબ છે. એવા બ્રાહ્મણ પરિવાર છે, એમની સાથે થોડીક વાતો કરશું અને પછી આગળ જે કાર્યક્રમ છે તે અમે તમને બતાવશું. દાદા, તમારું નામ કહેજો. દેવજી કાંતિ થાનકી. એવું? હા. કયું ગામ તમારું? લેગામ ગામ છે. દાદા, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું, મારા ઘરેથી મુક્તાબેન દેવજી, હા, હિના દેવજી. અચ્છા, ત્રણ પરિવાર છે. ત્રણ લોકો છે પરિવારમાં, બરાબર ને? દીકરા કે એવું કંઈ નથી? દીકરો નથી. એવું. અને દાદા, તો અત્યારે તમારી ઉંમર કેવડી થઈ? મારી ઉંમર 60 વર્ષ. 60 વર્ષ. તો ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો? આડોલું કાંઈ જવું પડે. એવું ઘરમાં કમાવા વાળા તમે એક જ છે? એક જ છે. હમ. મિત્રો, સ્ક્રીન ઉપર તમે બાજીને જોઈ રહ્યા છો. આ બાજી શું કહેતા હતા? બોલ. શું કહેતા હતા?
બોલ બોલ હા, દીકરો નથી. દીકરો નથી એમ કહે. એમને આ તકલીફ કેટલા સમયથી થઈ? આ તકલીફ છે 7 વર્ષ. 7 વર્ષથી બહુ તકલીફ. 7 વર્ષ. એટલે હું તકલીફમાં શું થયું? તકલીફમાં હાથ સાઈડ ખોટી થઈ ગઈ. એક્સાઇઝ ખોટી થઈ ગઈ. પેરાલિસિસમાં ઊંઘ આવી ગઈ. એવું લાઇસન્સનો હુમલો કઈક અકસ્માત થયો તો એવું હા થયું? એક્સિડન્ટ છે. એવું ક્યારથી આ તકલીફ થઈ? હા પેલા છોકરા બગડી ગયા પછી આ તકલીફ. છોકરા બગડી ગયા એટલે છોકરા એટલે કાવી નોક થઈ જાય કાસા પાકા. કાસા પાકા એમાં પેરાલાઇસિસનો હુમલો આવે. ઊંઘ આવી. કેટલા બાળકો? એવી રીતે. આ 8 દીકરા એક જ દીકરી છે. 8 બાળકો આ રીતના તકલીફ થઈ. કાસા પાકા થઈ ગયા. એવું ટૂંકમાં કુદરતને આવું બધું કુદરતની મહેરબાની એ થઈ ગઈ એટલે પછી પૂરું. પછી આપણે આજથી પડે ને દવાખાને લઈ ગયો, અમદાવાદ લઈ ગયો, જામનગર લઈ ગયો. એવી તકલીફ થઈ ગઈ. તો તે ખર્ચો ઘણો બધો આવતો ને ખર્ચો તો આવી ગયો લાખ દોઢ લાખ. હે? 1.5 લાખનો આવ્યો. તો કઈ રીતના સેટિંગ કરો બધું? કોઈ આડાવડો કરવો પડે ને. મિત્રો, માણસના જીવનમાં કેવી હા. કેવી તકલીફ હોય, કેવા પ્રોબ્લેમ હોય, મને અને તમને કદાચ એક સામાન્ય પ્રશ્નમાં હું અને તમે નિરાશ થઈ જતા હોય, નાસીપાસ થઈ જતા હોય, વારંવાર ભગવાન પાસે ફરિયાદો કરતા હોય. પરંતુ આ એક પરિવાર એવો છે, ઘરમાં 3 સભ્યોનો પરિવાર છે અને તેમાં કમાવાવાળા 60 વર્ષના બાપા જે છે, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, તે એક જ છે. માજી પેરાલિસિસ છે, તકલીફ છે, તેમની એક દીકરી જે છે તે છે. અને એમ કહી શકાય કે કુદરતના ઘણા બધા ઘાવ ખાય અને આ પરિવાર બેઠો છે. ત્યારે આપણાથી શક્ય એટલું, આપણાથી બની શકે એટલી આ લોકોને હેલ્પ કરશું, સાથ સહકાર આપશું અને એમને એમ કહેવાય કે જે કંઈ પણ આપણાથી બને એટલી મદદ એમને કરશું. માજી, હા. સંતાનોમાં શું છે? એક દીકરો, દીકરી. તો આમ તો તમારે એને પોતાની રીતના થઈ જાય છે, સ્વતંત્ર છે કે આડાવડા કરવા પડે? આડાવડા કરવા પડે. ખોરે ઉપાડીને હે? તો રોટલા ઘડવાને આ તે રોટલાય કરવા પડે, બધું કરવું પડે. એમ. તો અત્યારે શું કામ શું કરો છો તમે? અત્યારે કામ બસ આડાવડું હોય તો નકર ઘરે એવું હા, આડાવડા કરવા પડે. એવું. બીજું શું કહેશો? કંઈ કેવું છે તમારે? બીજું કોઈ નહીં. કંઈ નહીં કહું. ભગવાનની દયા. ભગવાનની દયા. આવી પરિસ્થિતિમાં જીવી જાય પણ ભગવાનની દયા. બરાબર ને? કામ કરવું સમજે આને જોઈને કરવું પડે, પછી જેટલું સામનો કરવો પડે. ભગવાન ઉપરથી બેન લોકો આપે પૈસા લઈ આવે, ના ન પાડે. દાદા લઈ આવે, કુદરતની દયા. તેલ નાખી. કુદરતની દયા. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભગવાનની દયા છે એમ સમજવું. બરાબર ને? સ્થિતિ આપણી ખરાબ હોય ભગવાન ઉપર છોડી દેવાનું. મિત્રો, ફરી એક વખત મારે યાદી કરવી છે રાજભાઈની. એમને આમ તો મારા ઘણા બધા મિત્રો વિદેશમાં અને ઘણી બધી બહેનો, ઘણી બધી માવડીઓ, એમની મને હંમેશા એક ઓફર રહી છે કે ગમે ત્યારે પણ કોઈ એવી જગ્યાએ કાંઈ ડોનેશનની જરૂર છે, કાંઈ પણ જરૂર હોય તો એની ટાઈમ એમનો કોન્ટેક કરવા માટે, એમાં એમને સહભાગી થવા માટે તેમણે હંમેશા મને ઓફર કરી છે. મેં શરૂઆત હું કરું છું રાજભાઈથી. રાજભાઈ વડોદરા કે મને તમારા 20 પાઉન્ડ જોઈએ છે અને એમ કરીને મારે 100 પાઉન્ડ કરવા છે. 5 લોકો પાસેથી 20 પાઉન્ડ લેવાના હતા. રાજભાઈએ પહેલો જ મેસેજ હું રાજભાઈને કરું છું અને રાજભાઈ મને એમ કહે છે કે ક્યાંય જવાનું નથી, કોઈ પાસેથી માગવાનું નથી, તમને 100 પાઉન્ડ જે છે એ હું મોકલાવું છું અને આ પરિવાર માટે અમે યથાશક્તિ તમને બતાવશું. જે કાંઈ માલ, સીધો સામાન શક્ય બન્યો છે, એમને જે જરૂરિયાત હતી તે સામાન અમે તેમને આપવાના છે. અને આવા લોકો માટે આપણને એમ થાય કે આપણે ખૂબ પૈસા વાપરતા હોય, ખૂબ દાન આપતા હોય, પરંતુ આપણું દાન જે છે સારી જગ્યાએ વપરાય, યોગ્ય જગ્યાએ વપરાય, તેની આપણે ખાસ થોડી કાળજી રાખીએ અને આવા પરિવારને સહભાગી થઈએ, જેથી કરી આવા લોકોના જે આંસુ છે તે લૂછવા માટે હું અને તમે કદાચ એમ કહેવાય કે નિમિત્ત બનીએ તો આપણે ખૂબ સદભાગી થઈએ. બેન, અહીંયા આવો, અહીંયા આવો, આકોરભાઈ, રેડીમાં? અહીંયા આવો. કેમ રડવું આવે છે બેન? મીનાબેન ભરતભાઈ કાકોદરા, દેવજીભાઈની દીકરી તે ગામથી. મારી મમ્મી આજ 8-9 વર્ષથી આ બીમાર છે.
એને દીકરો નથી. મારે ઘરે 2 દીકરા છે, એક દીકરી છે. દાદા 60 વર્ષના છે. એ એક ઘરમાં બધું પૂરું પાડે, બર્તન ફાડવાનું એવું જાય. મારી મમ્મી અપંગ છે, મારા પપ્પા એરવે ને ફેરવે. મારા પપ્પા ન હોય તો હું એરવું ને ફેરવું. અમે સગાવાલામાં હું એક જ દીકરી છું મારા પપ્પાની, અને ભાઈ નથી. બેન, તમે શું સેવા અત્યારે શું કરો છો માજી? સંડાસ, પેશાબ, નવડાવી એવું બધા સાથ સહકાર ગામમાંથી મળે છે તમને, બરાબર ને? શું કહેશો આપણે બધા કંઈ બસ બધાને ધન્યવાદ. ભગવાન તમને જાજો પહોંચી દે? બહુ સરસ. દાદા, આપણને મદદ મળી છે, હેલ્પ મળી છે, તે તમને જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આપણે માલ જે છે આપણે લઈ આવ્યા છે, તમને આપશું. અને ભવિષ્યમાં પણ જ્યારે આવી તકલીફ પડે તો આપણો પરિવાર બહુ મોટો છે, તમને સાથ સહકાર મળશે. તમને કાંઈ પણ મૂંઝવણ હશે ત્યારે અમે હંમેશા તમારી સાથે ઊભા છે. આપણે બધાને શું કહેશું છે, ભગવાન તમને ઘણું જોઈએ, આશીર્વાદ. અને જે આપણે સામે જે આપણા સબસ્ક્રાઇબ જેમણે પૈસા મોકલાવ્યા છે એને આપણે આશીર્વાદ આપશું. ભગવાન તમને ઘણું જોઈએ. હા. તમારી વાત. લાભ આપે. અને મળી બોલ હાલો, બોલ બોલ. આમ જુઓ, દાદા કઈ હેરાન નથી કરતા ને? જરાય નથી કરતા? એવું કઈ નહીં. તો રોટલા કોણ ઘડે? ઈ ઘડે. તો તમે કેમ નથી ઘડતા? તમે ઘડો. એવું આપણે એને કાયમ હસતું રહેવાનું. હા, આ બધાને આશીર્વાદ આપી દો કે ખૂબ જીવો એમ કહી દો, સુખી રહ્યો એમ કહી દો. સુખી લાવો. હાલો, થાનકી પરિવાર રાજભાઈને ખોડિયારમાં ઘણું આપે ને તમને દીધા જેવા રાખે ને આ બ્રાહ્મણ પરિવારના ભંડાર ભરતા રાખજો. તમારા ભગવાન માં ખોડિયાર ભરતા ભંડાર રાખે. તમને વિદેશમાં ભગવાન મારી માં ખોડિયાર જાજુ દે તેવા આશીર્વાદ આપું. મિત્રો, સમાજમાં દુનિયામાં આપણા કલ્યાણ માટે આપણો એમ કહેવાય કે આશીર્વાદ અંતરના ઊંડાણમાંથી જ્યારે આવે તે આશીર્વાદ હોય કે દુઆ હોય કે બદદુઆ હોય, પરંતુ આપણે શું લેવું તે આપણે નક્કી કરવાનું છે. અને આવા બહેનો પાસેથી બ્રાહ્મણ સમાજ તરફથી આપણને કદાચ સુખી રહેવાના આશીર્વાદ મળે, આપણે આનંદિત રહેવાના આશીર્વાદ મળે, એનાથી સદભાગ્ય કદાચ આપણા કોઈ ના હોય. મને અને તમને મળેલી લક્ષ્મી જે છે, મને અને તમને મળેલા જે પૈસા છે તે સારી જગ્યાએ વપરાય, યોગ્ય જગ્યાએ વપરાય અને બીજા જરૂરિયાતમંદ સુધી આપણું જે ડોનેશન જે છે તે આપણે પહોંચાડી શકીએ એવી પ્રાર્થના. હવે અમે આગળનો જે વિડીયો છે જે છે તે આપણને બતાવશું. આ લોકોના આંખોમાં જે ખુશી છે, નાની નાની વસ્તુઓમાંથી આમને જે આનંદ મળે છે તે આનંદ કદાચ લાખો હજારો કરોડો રૂપિયા ખર્ચતા પણ આપણને કોઈ પાસે જોવા ના મળે. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. ફરી એક વખત રાજભાઈ, થેન્ક યુ સો મચ.
શું નામ તમારું ભાઈ? વિનુભાઈ. વિનુભાઈ મસાણી છે, રિક્ષાવાળા છે ને રિલાયન્સ પબની પછવાડે રહું. રહ્યો છે. હા. અને વિનુભાઈ અમારા માટે અહીંયા માલ નાખવા માટે આવ્યા છે બ્રાહ્મણ પરિવારને ત્યાં, અને એમણે અહીંયા આવીને ખરેખર એમને ખબર પડી આ ખબર કામ. પડી. વિનુભાઈ શું કહેવા તમે? હવે તમે જે તમારું આ જોઈને મને એમ થયું કે નહીં છે મજા આવી ને? મજા. બસ એટલે મેં તમને કીધું હવે તમે જી મને દો ને એ હું શીખાડું. બસ આવા નવા કામ કરતા રહેજો અને ધંધામાં તમને ભગવાન ખૂબ લાભ ને આપે. હું આ તો હું દવાખાના ગમે ત્યાં હોય ને 30 રૂપિયા જ લઉં. એમ હા, શીતલાઈ ચોકમાં ઊભું હા. ગમે ત્યાં જાઓ 30 રૂપિયા દવાખાના. દવાખાનામાં આમ ખાલી 30 પેટ્રોલના જ લ્યો, હા. ડીઝલના જ. હા, બીજું કઈ નહીં. ને રાતના ગમે ત્યારે ઉઠાડવા આવે ને 24 કલાક દવાખાના માટે ખુલ્લું. વાહ. બાકી બીજા કોઈ કહે કે રેલવે સ્ટેશન જાવ તો નહીં રાત્રે. નહીં. હોસ્પિટલમાં જઈને તેમ. હોસ્પિટલ એમની સામે વાહ ગમે ભાઈ વાહ. ત્યારે. રાજુભાઈનું કામ પણ આપણે ખરેખર એકવાર વધાવશું, અને આવા નાના નાના કામ છે ને રાજુભાઈ, એ જ ખરેખર રૂપિયા પૈસા તો માણસ દરેક દઈ શકે. આપ્યા હોય પણ ને. આપણે આજે આપણેથી દવાખાને પૂગીએ ને ઈ બચી જાય તો આપણે વાહ ભાઈ. ચાલો રાજુભાઈ મળશું હવે. તો ફાઇનલી દેવજી બાપા અને એમના પરિવાર માટે જે અમે એમ કહેવાય કે ભિખારી થઈ અને લાંબો હાથ ફેલાવ્યો હતો, ત્યારે અમને રાજુભાઈએ લંડનથી જે કાંઈ સહાય, જે કાંઈ પૈસા અમને આપ્યા હતા, તેનો માલ અમે દેવજી બાપા સુધી પહોંચાડ્યો છે. અને દેવજી બાપા તમે કહો કેવું લાગ્યું? સરસ લાગ્યું અમને. હા. ને ભગવાન તમારો ભૈરા ભંડાર રાખે. ભગવાન મારી માં ખોડિયાર ભેડિયા વાળી તમને સારું દે. ને ભાઈ લંડન વાળા અમને ખૂબ જાજુ દે. ને ભાઈ લંડન માં જાય કમાણીમાં લાભ આપે. તમે આવા ને આવા સેવાના કામ બેન, કરતા રહો. કયો કયો માલ આવ્યો એ કહી દો. બધોય માલ આવી ગયો. 4-5 મહિના હાલે આટલો માલ આવી ગયો. અમારા દિલના દરવાજા બળાઈ બ્રહ્મ સમાજના ખુલ્લા રાખીને તમને હારા આશીર્વાદ દઈએ કે તમને વડીલ ઘણી આપે. તમારા કામ સેવાના કરતા રહો. તમને હાલતા ને ચાલતા ભગવાન રાખે. ને મારી માં ભેડિયા વાળી તમને જાજુ આપે. આપણે માલમાં ઘઉં, બાજરો, મીઠું, મરચું, તેલ, કપડા, બૂટ, ચંપલ બધું આપણે બધુંય વ્યવસ્થિત આપી થઈ ગયું. દીધું. બરાબર ને?